રામ રામ દોસ્તો, જો આ પેટ્રોલ પંપ છે અમારા અડાજણ વિસ્તારમાં એક આવેલો છે અને આખો ખાલી છે. તમે જોઈ શકો છો અહીંયા કોઈ જાતની ભીડ નથી અને જોઈએ એટલું પેટ્રોલ મળી રહે છે, એટલે કોઈ પેનિક ના ફેલાવશો. આપણે વાત કરીએ પેટ્રોલ પંપમાં જે કર્મચારીઓ હોય એની સાથે. તો અહીંયા તમારે પહેલાં ભીડ હતી 1-2 દિવસ કંઈ? હા, 2 દિવસ ભીડ ચાલી બરાબર ને અત્યારે તો નોર્મલ થઈ ગયું છે. આમ પણ નવરા થઈ ગયા. હાવ નવરા થઈ ગયા. 2 દિવસમાં લોકોએ ફૂલ ટાંકીઓ કરાવી લીધી. તમારે એવું થયું હતું કે આમ આ પેનિકના લીધે એકદમ આટલો બધો ઘસારો આવ્યો એના લીધે થોડોક ટાઈમ બંધ રાખવો હોય પછી આમ ખૂટી ગયું હોય એવું થયું? ના, એવું તો નથી. આમાં ખૂટ્યું પણ નથી જરાક પણ નથી ખૂટ્યું. ઓહો, એટલું આ છે ને દોસ્તો એલપી સવાણીનો મેઇન એરિયા છે અને અહીંયા સૌથી જૂનો પેટ્રોલ પંપ છે આવી રહ્યો. અને અહીંયા આવી પરિસ્થિતિ છે કે એ લોકોએ ખૂટવા પણ નથી દીધું. એટલો અહીંયા પૂરજોશમાં ભંડાર ભરેલો છે આમની પાસે પેટ્રોલનો. 24 અવર્સ નથી ચાલતો ના તો ના, ચાલે છે. 1 વાગ્યા સુધી ચાલે છે, રાત્રે 1 વાગ્યા સુધી. તો દોસ્તો તમને કોઈ પણ ક્યાંય પણ પેનિક હોય તો જો અહીંયા 1 વાગ્યા સુધી એલપી સવાણી રોડ પરનો આવેલો આ પેટ્રોલ પંપ ચાલુ હોય છે અને કોઈ પેનિક ના ફેલાવશો. અત્યારે પણ આ લોકો નવરા બેઠા છે. કોઈ એક સામટા આવી જાય તો બની શકે કે આ લોકોનો પણ એકદમ આવી ગયા હોય એટલે ખૂટી જાય થોડોક ટાઈમ માટે, કારણ કે બીજું સપ્લાય આવે ત્યાં સુધી થોડુંક સપ્લાય ચેન ખોરવાઈ જાય. એમાં કેવું છે, એક આમથી પબ્લિક તૂટી પડી એટલે 2 દિવસ અમારે આમ થોડું 10:30-11 વાગ્યા સુધી અમને પણ આમ થોડુંક પેનિક જેવું. તમારે આખો દિવસ થોડુંક મહેનત વધી ગઈ હશે ને? મહેનત તો વધી ગયેલી અમારે. આ કર્મચારીઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આવા પેનિકના ટાઈમમાં ખૂબ સારું વધારે મહેનત કરી અને આપણી પેનિક ઓછી કરવા માટે ટ્રાય કરે છે. તો આપણે ખોટું પેનિક ના ફેલાવીએ અને જરૂર હોય એટલે ત્યારે જેવી રીતે નોર્મલ લાઈફમાં આપણે જેવી રીતે પુરાવતા હોઈએ છીએ એવી જ રીતે પુરાવીએ. આ હતો એલપી સવાણીનો અડાજણનો આયરો પેટ્રોલ પંપ. નહીં પડી અમારે ત્યાં અને 2 દિવસ થોડી ભીડના લીધે મતલબ લાઈનમાં આમ કસ્ટમર થોડા ઉતાવળા થઈ ગયેલા, નહીં મળે એમ કરીને. બાકી તો અત્યાર સુધી બરાબર જ. અહીંયા કાંઈ આમ એ લોકોના લીધે કાંઈ આમ ઝઘડો કે આવું કાંઈ આમ તેમ થયું? આમ થોડી લાઈનમાં થોડી કસ્ટમરની આમ બોલાચાલી થઈ હતી, બાકી આમ બીજું કંઈ થયું નથી. હા, તો આટલી બધી ભીડ હોય એકદમ આવી જાય તો બધા પણ ફર્સ્ટ્રેટ થયેલા હોય તો થોડું ઘણું ગરમી થઈ જાય. ના, અત્યારે તો નોર્મલ જ થઈ ગયું છે ને. અમારે તો કન્ટિન્યુ ગાડી આવે જ છે એટલે કોઈ તકલીફ નથી. અહીંયા સપ્લાય ચેન માટે આ ગાડીઓ આવતી જ રહે છે. હા, આવે જ છે, દરરોજ આવે છે. ચાલો દોસ્તો, જોઈ શકો છો આખો પેટ્રોલ પંપ તમે ડીઝલ પેટ્રોલ બધાનો ફૂલ અહીંયા સપ્લાય ચાલુ જ છે એટલે કોઈ ટેન્શન નહીં લેતા. દોસ્તો હવે આ બીજા પેટ્રોલ પંપ પર અમે આવ્યા છીએ. અહીંયા પણ નવરાજ બધા બેઠા છે અને કોઈ ભીડ નથી. આ પણ અડાજણનો એલપી સવાણી એરિયાથી આગળનો પટેલ પ્રગતિ મંડળની બાજુનો પેટ્રોલ પંપ છે અને અહીંયા પણ કોઈ ભીડ નથી, કોઈ પેનિક ફેલાવાની જરૂર નથી. અને આ જે પેટ્રોલ પંપના કર્મચારીઓ છે એમને પણ પૂછીએ કે અહીંયા તમારી પાસે સ્ટોક છે કે પછી નથી એટલે ખાલી બેઠા છો? અમારી પાસે પૂરતો જથ્થો છે. અત્યારે બી ગાડી આવી છે, કોઈ ડિપ્રેશનમાં રહેવાનું જરૂર નથી. અત્યારે બી હાલમાં પેટ્રોલ એટલું અવેલેબલ છે કે જેને જેટલું જોઈએ ને એટલું માલ મળશે તમને. કોઈએ ઘાઈ કરવી નહીં, જેવો શાંતિ રાખો. પબ્લિકને એટલું જણાવવાનું કે પૂરતો જથ્થો છે અમારી પાસે, ફૂલ સ્ટોક છે. તમે જોઈ રહ્યા છો પેટ્રોલ પંપ આખું ખાલી છે. 2 દિવસ ગરાકી રહી છે એ બી ફેક ન્યૂઝની લીધે છે. બાકી એવું જરૂરી નથી કે આપણે આવવાનું જ રહેશે. 24 કલાક પંપ ચાલે છે અમારો, 24 hours છે. તમારે ટેન્શન લેવાની જરૂર નથી, એટલું પેટ્રોલ છે અમારી પાસે. આ 24 કલાક ખુલ્લો રહે? 24 hours 24 કલાક ખુલ્લો રહે છે, કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. ને એમની પાસે સ્ટોક છે ને તો પણ ખાલી નવરા બેઠા છે. એટલે લોકોએ છે ને મારા જેવા હોય જે 50નું રોજ પુરાવતા હોય એ બી 500નું પુરાવી દીધું. એટલે ઘડીક વાર માટે કદાચ તમારી પાસે બી કદાચ એવું થયું હોય કે બંધ થયું તો થોડીક વાર માટે પણ? હા, એવું અત્યારે સુધી છે ને મોર્નિંગમાં હતું પણ હવે નોર્મલ થઈ ગયું છે. નોર્મલ હવે ફૂલ સ્ટોક છે તમારી પાસે? કોઈ એમણે કાંઈ કરવાની જરૂર નથી. અમારી પાસે ફૂલ સ્ટોક છે. અત્યારે જોવા જાય તો 18,000 પેટ્રોલ છે, 9,000 ડીઝલ છે, બધું જ માલ છે. ફૂલ સ્ટોક છે. એ સ્ટોક ત્યાં લખેલો બી છે. અચ્છા, ફૂલ સ્ટોક છે, એનું લખાણ પણ તમે લખેલું હોય છે. તો કોઈએ પેનિક ફેલાવવાની બિલકુલ જરૂર નથી. બિલકુલ જરૂર નથી. દોસ્તો આ બીજા પેટ્રોલ પંપ પર પણ અમને ખાલી જ જોવા મળ્યું. અને સુરતનું જ બિહારવાળા લોકો છે ને પોસ્ટ મૂકીને આપણી મજાક ઉડાડે છે, કારણ કે આ પરિસ્થિતિ સુરતમાં થોડી ઘણી રાજકોટમાં ને એમાં થઈ હતી.
તમે બધાને હેન્ડલ કરી નાખ્યા વ્યવસ્થિત. કરીએ જ છીએ હેન્ડલ. જો આ કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર છે કે આવી પેનિકની સિચ્યુએશનમાં તમારે વધારે ઓવરટાઈમ કરવો પડે ને આખો દિવસ ઊભા રહેવું પડે, પણ એ લોકો આટલી મહેનત કરી અને આ સિચ્યુએશનને બહુ સારી રીતે મેનેજ કરી છે, એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. પેટ્રોલ પુરાય તમારે કાંઈ તકલીફ પડી હતી અત્યાર સુધી અહીંયા કે ક્યાંય પણ એમ પેનિકની હમણાં 2 દિવસથી સિચ્યુએશન હતી કે પેટ્રોલ નથી મળતું આમ તેમ? હા એવું હતું ખરું, પણ એકચ્યુઅલી ઓનેસ્ટલી કહું તો મને ખબર હતી કે અફવાત છે થોડી, એટલે હું કોઈ જગ્યાએ પેનિકમાં નતા? હા, હું panic નથી થયો. તમને લાગ્યું કઈ ભીડ ભાડ હોય? ના, અહીંયા નથી લાગ્યું. હા, અહીંયા નથી. કોઈ જગ્યાએ તમારે આવું જોવા મળ્યું? મતલબ 2 દિવસમાં તમને? લાલ દરવાજા પર પુષ્કળ હતી. હું રાત્રે 11 વાગે પરમ દિવસે મારા મધરને લેવા ગયો હતો, તો રાત્રે 11:30ની આસપાસ એટલી બધી ભીડ હતી કે રોડ પર લિટરલી બધી લાઈન લાગી ગઈ હતી. અને એમ નહીં, તમારે જરૂર પડેલી ક્યાંય આમ કે આવી ભીડમાં? એ પહેલાં સમાચાર આવી ગયા હતા, એટલે મેં સોશિયલ મીડિયા પર જોઈ લીધું કે એ બધી અફવા છે, એટલે એના લીધે દોડાદોડી કરશો નહીં. હા, હર્ષભાઈ સંઘવીને ખુદ કીધું હતું કે આવી પેનિકમાં આવશો નહીં. હા, ઓલરેડી એ મેસેજ મેં જોઈ લીધેલો, એટલે હું પછી પેનિક નહોતો થયો. તમારા જેવા સમજુ લોકો હોય તો આવી પરિસ્થિતિ ઉપર ખોટો હોબાળો ના મચી જાય, એ બધા તમારા જેવા લોકોનો પણ ઓકે, થેન્ક યુ.